જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 13નો 24મો શ્લોક સમજીશું. ય એવં વેતિ પુરુષમ પ્રકૃતિમ ચ ગુણેહ સહ સર્વથા વર્તમાનોપી ન સ ભૂયો બીજાયતે. જે મનુષ્ય પ્રકૃતિ, જીવ તથા પ્રકૃતિના ગુણોની આંતરક્રિયા સંબંધિત આ તત્વજ્ઞાનને સમજી લે છે તે નિશ્ચિત મુકામ પામે છે. તેની વર્તમાન સ્થિતિ ભલે ગમે તેવી હોય તો એ અહીં તેનો પુનર્જન્મ થશે નહીં. પ્રકૃતિ, પરમાત્મા, વ્યક્તિગત આત્મા અને તેમની વચ્ચેના આંતરસંબંધનું જ્ઞાન થવાથી મનુષ્ય મુક્ત થવાનો અધિકારી થાય છે અને આ ભૌતિક પ્રકૃતિમાં પરત આવવા માટે કોઈ પણ જાતના બંધનને પાત્ર થયા વિના વૈકુંઠમાં પાછા જવાનો અધિકારી બની જાય છે. આ જ્ઞાનનું પરિણામ છે. જ્ઞાનનો હેતુ એ જાણવા માટે જ હોય છે કે જીવ સંજોગવશાત આ ભૌતિક અસ્તિત્વમાં પતન પામ્યો છે. તેણે આચાર્યો, સંતજનો, સદગુરુના સંગે રહી ઉપદેશાયેલી ભગવદ્ ગીતાને તેના મૂળ રૂપે સમજીને પોતાની આધ્યાત્મિક ચેતના અથવા કૃષ્ણ ભાવના પુનઃ પ્રાપ્ત કરવાની છે. અહીં પછી એ નક્કી છે કે તે જીવાત્મા આ ભૌતિક અસ્તિત્વમાં પાછો નહીં આવે. તેનું સ્થળાંતર વૈકુંઠ લોકમાં જ્ઞાનસભર, આનંદમય તથા શાશ્વત જીવનની પ્રાપ્તિ અર્થે કરાશે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.